हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो ધોરણ 12ના વિદ્યાર્થી એમાં બાયોલોજીની અંદર 7મું પ્રકરણ વિકાસ, ઉત્તરોત્તર વિકાસ આખું પ્રકરણ આપણે જોઈ લીધું। હવે એ પ્રકરણની અંદર નીટની બાબતમાં આપણે બીજું લેક્ચર, તો પહેલા લેક્ચરની અંદર આપણે કેટલીક રાસાયણિક વિકાસ જોયો। આગળ જીવની ઉત્પત્તિ માટે પહેલો રાસાયણિક વિકાસ અને એવા રસાયણો દ્વારા જટિલ અણુઓ બન્યા અને એ જટિલ અણુઓના ભેગા થવાથી જુદા જુદા સંયોજનો બન્યા જટિલ, અને એમાંથી બધું ભેગું થઈને કોષ સર્વેટસ અને માઇક્રોસ્ફિયર આ બધી રચનાઓ બને। એમાંથી અકોષીય રચનાઓમાંથી કોષીય રચના બને અને એમ કંઈ થયું। હવે આપણે આ બીજા લેક્ચરની અંદર પ્રાથમિક જીવોનું અસ્તિત્વ કઈ રીતના આવ્યું, પ્રાથમિક જીવ, શરૂઆતનો જીવ એમ। અને પછી એ જીવ જે બને એમાંથી તમે જો બેક્ટેરિયા બન્યા, અને એમાંથી તમે જુઓ તો લીલ ને બીજી વનસ્પતિઓને પ્રાણીઓના આ તે બધું જુદું જુદું તૈયાર થયું। તો એનો આખો એક અસ્તિત્વનો આપણે ઇતિહાસ જોયો બરાબર। તો આદિ જીવ એટલે પ્રાથમિક જીવ, તો પહેલાં કોએ સર્વેટસ અણુ, પહેલાં શું આવ્યું, કોએ સર્વેટસ, કોએ સર્વેટસ આ જે અણુઓ હતા, કોએ સર્વેટસ અણુઓ એની અંદર ગ્રુવનું ભેગું થઈને ધરાવતા બિંદુ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા। પહેલાં કોએ સર્વેટસ એક બિંદુ સ્વરૂપે અસ્તિત્વમાં, બિંદુ સ્વરૂપે, બિંદુ એટલે ટીપો, પાણીની જેમ ટીપો હોય, ટીપો સ્વરૂપે આ કોએ સર્વેટસ આવ્યું। પહેલાં કોએ સર્વેટસ અસ્તિત્વમાં આવ્યા અને એ બધું શું ધરાવતા હતા કોએ સર્વેટસ, તો પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન, કાર્બનિક, અકાર્બનિક, એ આપણે કહીશું એમાં શું ધરાવતા હતા, પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન, કાર્બનિક દ્રવ્યો, અકાર્બનિક દ્રવ્યો, આ બધું ધરાવતા હતા। હવે આ બધા પદાર્થો ભેગા થઈ અને એક બિંદુ બન્યું જેને કહે કોએ સર્વેટસ। એટલે સૌથી પહેલાં કોએ સર્વેટસ અણુ બિંદુ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા। જ્યારે જીવની શરૂઆત થઈ, પ્રાથમિક જીવ બનવાની શરૂઆત થઈ, તો તે પહેલાં કોએ સર્વેટસ બન્યું। હવે એના કોરેમરે શું હતું, તો એના કોરેમરે એક કલામય આવરણ ધરાવતા હતા, અને કલામય આવરણ જે હતું એટલે આપણે કહીશું એમાંથી માઇક્રોસ્ફિયર બને। અને એના કોરેમરે કલામય આવરણ, અને એ કલામય આવરણ એને આપણે રસતર તરીકે ઓળખતા, રસતર, એ રસતર તરીકે હતા હવે। અને આ કલામય આવરણને રસતર સાથે સરખાવી શકાય। કોએ સર્વેટસ ગત માઇક્રોસ્ફિયરના કોરેમરે જે લિપિડનું બનેલું, થોડું લિપિડનું બનેલું થયું, તો એવું જે આવરણ હતું એને રસતર તરીકે ઓળખવામાં આવ્યું। હવે એની અંદર તમે જુઓ તો આંતરિક ક્રિયાઓ જેવી કે ઉત્સેચકીય શોષણ અસ્તિત્વમાં આવ્યું। એમાં શું આવ્યું, ઉત્સેચકીય શોષણ। અને એ જે કલામય આવરણ હતું એ કેવું હતું, પ્રસંગીમાન, પ્રસંગીમાન, એ પડ જે હતું એ પ્રસંગીમાન હતું, કે જેના કારણે એ આજુબાજુના માધ્યમમાંથી એ કંઈક શોષવું હોય તો દ્રવ્યોને, જરૂરી દ્રવ્યોને શોષી શકતા હતા। આ છે ને પ્રસંગીમાન હતું અને શોષિત, ઉત્સેચકીય શોષિત એટલે જરૂરી દ્રવ્યો શોષવા માટે, જરૂરી દ્રવ્યોનું શોષણ કરવા માટે એવા જરૂરી દ્રવ્યો લેવાની શરૂઆત થઈ। એ પડના દ્વારા જરૂરી દ્રવ્યો લેવામાં આવ્યા, એટલે આમાંથી આ બન્યા અને એ ઉત્સેચકીય શોષણ નીકળ્યા કરાવ્યો। ચલો પછી આગળ, આ કોએ સર્વેટસ ન્યુક્લિયો પ્રોટીન જેવા જટિલ અણુઓ ધરાવતા હતા। હવે આની અંદર તમે જો તો ન્યુક્લિયો પ્રોટીન ધરાવતા, ન્યુક્લિયો પ્રોટીન એટલે એની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન આ બે ભેગું થઈ અને ન્યુક્લિયો પ્રોટીન આ ધરાવતા હતા। હવે ધીમે ધીમે આ બધા અણુઓ ભેગા થઈને એક ન્યુક્લિયો પ્રોટીન એ બન્યા, આરએનએ એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બે ભેગું થઈને તેની સક્રિયતા અને ગુણધર્મ અનુસાર તેમની ન્યુક્લિક પ્રોટીન આજુબાજુ જરૂરી દ્રવ્યો, પોષક દ્રવ્યો કહી શકાય, એકઠા થયા। થયું એના માટે એ જરૂરી દ્રવ્યો એકઠા થયા, જરૂરી દ્રવ્યો એકઠા થયા, કેટલા જરૂરી, તો ન્યુક્લિક એસિડ અને પ્રોટીન જેવા દ્રવ્યો એકઠા થયા।
અને જરૂરી દ્રવ્યો આવરિત આવા ન્યુક્લિયો પ્રોટીન્સ વધુ પ્રમાણમાં અસ્તિત્વમાં આવ્યા. એના કારણે વધુ ભેગા થયા એટલે એમાં આપણે કહીશું એમાં વધારો થયો. એમાં ન્યુક્લિયો પ્રોટીન વધ્યા. જેમ જેમ ભેગા થતા ગયા તેમ એમાં વધારો થયો. આવા ન્યુક્લિયો પ્રોટીન વધુ પ્રમાણમાં અસ્તિત્વમાં આવે. કેટલાક ન્યુક્લિયો પ્રોટીન જરૂરી દ્રવ્યો મેળવી વધુ વિકાસ પામી અને વિભાજન પામવાની શક્તિ ધરાવતા હતા. પણ આવા દ્રવ્યો જ્યારે વધુ ભેગા થયા, ત્યારે પહેલાં શરૂઆતમાં થોડા ભેગા થયા, પછી એમાં તમે જુઓ તો ઘણા બધા ભેગા થયા. અને આ વધુ ભેગા થયા ત્યારે એમાંથી તમે જુઓ તો આ રીતના થવાની ક્ષમતા જોવા મળે. આવું અને એમાંથી આવું. આ જે દ્રવ્ય એના બે ભાગ થવાના મળે. અને એ બે ભાગ થઈ પછી ધીમે ધીમે તમે જો બે છૂટા પડ્યા એટલે વિભાજન પામવાનો ગુણ આવ્યો. આ કોષ કેન્દ્ર જ છે. ન્યુક્લિયો પ્રોટીનની અંદર કોષ કેન્દ્ર જેવી રચના અને એની અંદરથી બે ભાગ થઈ શકે તેવું અસ્તિત્વમાં આવે. ન્યુક્લિયો પ્રોટીન જરૂર દ્રવ્યો મેળવી અને વધારે વિકાસ પામ્યા અને વિભાજન પામવાની ક્ષમતા આવી. એટલે શું કહીશું? આ વધુ ભેગા થઈ અને વિભાજન પામવાની ક્ષમતા આવી. આ બધું થતાં વિભાજન પામી શકે તેવી ક્ષમતા આવી એમ. એ ક્ષમતામાં આવ્યા ખ્યાલ. અને જેને પ્રજનન કહી શકાય. આ જે વિભાજન પામી એકના બે બન્યા એટલે એને શું કહેવાય? તો એને પ્રજનન કહીશું. એટલે પ્રજનન થયું એને પ્રજનન કહેવામાં આવે. પ્રજનનની ક્રિયા થવા માંડી. તો પ્રજનન થયા પછી અને ન્યુક્લિયો પ્રોટીન હાલના વાયરસ જેવા લક્ષણો ધરાવતા હતા. આ ન્યુક્લિયો જે પ્રોટીન છે તે આપણે કહીએ ન્યુક્લિયો પ્રોટીન એ કેવા છે? તો હાલના જે વાયરસ છે, હાલના વાયરસ જેવી રચના ધરાવતા પ્રોટીન એ વાયરસ જેવી રચના ધરાવતા હતા. હાલના વાયરસ જેવી રચના અને મુક્ત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા. પાછા અલગ રહેતા, મુક્ત રહેતા હતા. મુક્ત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા. એવા વાયરસ જેવી રચના પણ મુક્ત રીતે અને અલગ રહી શકે તેવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા. થયું. અને એટલે એમને જનીનો કહી શકાય. મુક્ત રીતે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા. તો એને આપણે શું કહીશું? તો એને જનીન તરીકે, હાલના જનીન તરીકે જનીન કહે છે. ન્યુક્લિયો પ્રોટીન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા કે જેને હાલના વાયરસ તરીકે ખરાવ્યા અને એ મુક્ત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા કે જેને આપણે અત્યારે એને જનીન કહી શકાય. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એટલે જનીનો કહી શકાય. સમયાંતરે હરીફાઈ તથા વિકૃતિઓને લીધે ચાલ્યો પછી સમય જેમ જેમ ગયો તેમ જે બન્યા એના વચ્ચે શું થઈ? હરીફાઈ, સ્પર્ધા. અને સ્પર્ધા થઈને એમાં જુદી વિકૃતિ આવતી ગઈ. મોટો એવા ફેરફારો થતા ગયા, વિકૃતિ આવતી ગઈ. તો સમયાંતરે આ બધું જે હરીફાઈઓને આ બધું થયું સમયાંતરે લાંબા સમય સુધી બંને વચ્ચે હરીફાઈઓ અને આપણે કહીશું વિકૃતિઓ આવી અને એના લીધે મુક્ત જનીનોનો એકબીજા સાથે જોડાણ આજના વાયરસ જેવા એકમો અસ્તિત્વમાં આવ્યા. થયું. અને આ બધા પછી જે કંઈ છે જે હરીફાઈ પછી જુદા જુદા આવા ન્યુક્લિયો પ્રોટીન અથવા કંઈ જુદા જુદા જે છે બધા ભેગા થયા. અને એકદમ અત્યારના આપણે કહીશું વાયરસ જેવી રચના અસ્તિત્વમાં આવી. આજે કહીશું મુક્ત અસ્તિત્વ ધરાવતા વાયરસ જેવું બને. જે સમયના આ આદિ સજીવોને આવા જે બન્યા તેને શું કહેવાય? આવા જે વાયરસ બન્યા તેને કહીશું આદિ વાયરસ. એને શું કહેવાય છે? આદિ વાયરસ અથવા કહીશું પ્રોટો વાયરસ. અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોટો વાયરસ. એને પ્રોટો વાયરસ તરીકે કહેવામાં આવે. પ્રોટો વાયરસ કહી શકાય. આ પ્રોટો વાયરસ બન્યા. બરાબર છે. હવે આ છેક વાયરસ બન્યા, પ્રોટો વાયરસ બન્યા. હવે એની અંદર પ્રારંભિક કોષ કેવી રીતના બન્યા?
હવે પ્રારંભિક અવસ્થાનો કોષ અર્લી સેલ ટાઈપ, પ્રારંભિક કોષ થયું. હવે પ્રારંભિક કોષની વાત કરીએ આપણે. આજે થયું એમાંથી હવે પ્રારંભિક કોષ. પ્રારંભિક કોષો થયું. પ્રારંભિક કોષો. હવે બે પ્રકારના કોષો અસ્તિત્વમાં આવ્યા. પ્રારંભિક કોષો એટલે બે પ્રકારના કોષો અસ્તિત્વમાં આવ્યા. આ બે પ્રકારના તો એક આપણે કહીશું એક મોનેરલ પ્રકારના પ્રારંભિક કોષો, આવા પ્રકારના. અને બીજા આપણે કહીશું પ્રોટીન્સ પ્રકારના, પ્રોટીન્સ પ્રકારના. મોનેરલ એટલે મિનરલ દ્રવ્યો, પોષક દ્રવ્યો, જેને કહીશું મિનરલ દ્રવ્ય તરીકે પોષક દ્રવ્યો એટલે વિવિધ પોષક સ્તરોથી ઘેરાયેલા ન્યુક્લિયો પ્રોટીન ધરાવતા કોષો. પોષક સ્તરો એટલે શું છે? નવા નવા અણુઓ ભેગા થઈને જે પ્રોટીન બન્યું હોય અને એવું પ્રોટીન ધરાવતા વિવિધ પોષક સ્તરો, વિવિધ પોષક સ્તરોથી ઘેરાયેલા, વિવિધ પોષક સ્તરો. વિવિધ પોષક સ્તરો એટલે સાદો અણુ, સાદામાંથી જટિલ અણુ, જટિલમાંથી મહાઅણુ, મહાઅણુમાંથી મોટો અણુ કયો, અને એમ કરતાં કરતાં એવા જે પોષક સ્તરો કહીશું, જુદા જુદા સ્તરો, અને એ જે ઘેરાયેલો ન્યુક્લિયો પ્રોટીન પ્રકારનો કોષ. આ શું કહીશું? ન્યુક્લિયો પ્રકારનો કોષ અસ્તિત્વમાં આવા બન્યા. મોનેરલ પ્રકારના એટલે કહીશું જુદા જુદા અણુઓ ભેગા થઈ અને એમાંથી એક ન્યુક્લિયો પ્રોટીન બન્યા, એવા બન્યા પ્રકારના કોષો, જે હાલ અત્યારના બેક્ટેરિયા, આજના બેક્ટેરિયા જેવાય, બેક્ટેરિયા એનો પ્રારંભિક કોષ કયો કહીશું? તો મોનેરલ પ્રકારનો કોષ કહીશું. બેક્ટેરિયા એ કેવા પ્રકારનો કોષ છે? તો મોનેરલ પ્રકારનો કોષ કહીશું, જેમાં વિવિધ પોષક તત્વો અથવા કંઈ પોષક સ્તરોથી ઘેરાયેલો ન્યુક્લિયો પ્રોટીન પ્રકારના કોષો છે, અને એને એ જે બનેલો છે અને એ પ્રકારના છે. એટલે આ પ્રકારના કોષોમાંથી જ આ જે પ્રકારના જે કોષો હતા એમાંથી તમે જુઓ તો બેક્ટેરિયા અને નીલહરિત લીલનો વિકાસ પામ્યા. બેક્ટેરિયા અને નીલહરિત લીલ, જેને કહે બ્લુ ગ્રીન આલ્ગી. સૌથી પહેલી જો અસ્તિત્વમાં આવ્યું હોય જમીન ઉપર, પૃથ્વી ઉપર, તો નીલહરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી પહેલી અસ્તિત્વમાં આવી. એટલે બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ કેવા પ્રકારના કોષોમાંથી અસ્તિત્વમાં આવે છે? તો મોનેરલ પ્રકારના કોષોમાંથી અસ્તિત્વમાં આવે. ચલો પ્રોટીન પ્રકારના જે કીધા એમાં, તો એની અંદર આપણે કહીએ ન્યુક્લિયો પ્રોટીન કેન્દ્રમાં ગોઠવાતો. ન્યુક્લિયો પ્રોટીન જે હતું એ બધું કેન્દ્રમાં ગોઠવાનું. કેન્દ્રમાં ન્યુક્લિયો પ્રોટીન ગોઠવણી આવ્યું. ન્યુક્લિયો પ્રોટીન હતું કેન્દ્રમાં પડી ગયું, અને એની આજુબાજુ નાજુક રસસ્તર વિકાસ પામ્યું. જે અહીંયા ન્યુક્લિયો પ્રોટીન જે હતું બધું અહીંયા પડી ગયું, બધું ન્યુક્લિયો પ્રોટીન, અને એને આજુબાજુ એકદમ નાજુક આવું એક રસસ્તર આવ્યું. આજુબાજુ રસસ્તર, આવું રસસ્તર અસ્તિત્વમાં આવ્યું, વિકાસ પામ્યો. અને સમયાંતરે ન્યુક્લિયો પ્રોટીનમાંથી કોષ કેન્દ્ર બન્યું. આ જે ન્યુક્લિયો પ્રોટીન જે હતું એમાંથી શું બન્યું? કોષ કેન્દ્ર. આની અંદર કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું, કોષ કેન્દ્ર બન્યું. પહેલાંમાં કોષ કેન્દ્ર નથી, એ આખું જે બેક્ટેરિયા બન્યું એમાં કોષ કેન્દ્ર જેવું છે જ ને એમ કે ચાલે એવા બેક્ટેરિયા નીલહરિત લીલ બન્યા. અને પછી એવા ન્યુક્લિયો પ્રોટીન ભેગા થઈ ગયા અને એની આજુબાજુ તમે જો આવું રસસ્તર આવી ગયું ત્યારે એ કોષ કેન્દ્ર જેવું બન્યું.
એક કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું અને તેની આજુબાજુ રસ્તર આવૃત બન્યું. કોષ કેન્દ્ર બન્યું એની આજુબાજુ રસ્તર અસ્તિત્વમાં આવ્યું. એ કોષ રશિયો અંગિકાઓ રચના વિકાસ બન્યો. એની અંદર આજુબાજુ કોષરસ આવી ગયો. આ કોષ કેન્દ્ર બન્યું એની આજુબાજુ કોષરસ આવી ગયો અને એની અંદર પછી જુદી જુદી અંગિકાઓ આવી. આ પ્રમાણેની અંગિકાઓ બની. તો આ જે પ્રકારનો જે કોષ બને કહે પ્રોટીન્સ પ્રકારના કોષો. શરૂઆતમાં પ્રોટીન્સ પ્રકારના કોષો આ રીતે આવ્યા. એવા અંગિકાઓ વિકાસ પામી ચાલ્યો અને એમાંથી એ વિકાસ પામી અને એમાં શું બન્યું તો આવું જે બન્યું એની અંદરથી પ્રોટિસ્ટા એમાં શું બન્યું પ્રોટિસ્ટા અને આની અંદરથી શું બન્યું આ પ્રકારના કોષો ત્યાં એમાંથી બેક્ટેરિયા નીલ હરિદ્લી આ બે બન્યા. અને આ પ્રકારના જે કોષો હતા એની અંદરથી બધું ભેગું થઈ આ બધું બની રચના અને અંદર અંગિકાઓ આવી ગઈ અને આ બધું બની અને એમાં શું રહે પ્રોટિસ્ટા બન્યા. પ્રોટિસ્ટામાંથી આપણે ખબર છે કે લીલ ફૂગ લાઇકેન ચાલ્યો આ બધું પછી એમાંથી વિકાસ પામ્યો. એટલે આવા આપણે કહીએ પ્રોટિસ્ટા પ્રકારના વિકાસ પામ્યા. આ રીતે આધુનિક વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. પછી આધુનિક વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું પછી શું બન્યું તો ઓઝોન સ્તર બન્યું. તો વાતાવરણની ઉપર તેનું રક્ષણાત્મક આવરણ બનતો સજીવો વધુ સુરક્ષિત બન્યા. આવું પ્રોટિસ્ટા બન્યા અને વળી પાછું વાતાવરણની અંદર ઉપરની બાજુ શું બન્યું આવું એક આવરણ બની ગયું ઓઝોનનું આવરણ O3નું આવરણ ઓઝોન વાયુનું કે જેના કારણે સૂર્યમાંથી આવતા જે કિરણો હતા તો સીધા એમાંથી ક્ષ કિરણો શોષાઈ ગયા. ઝેરી કિરણો ગેમા કિરણો શોષાઈ ગયા કે જેના કારણે એ શોષાઈ જવાના કારણે આની અંદર અને જે જરૂરી હતી સજીવો માટે તે જ કિરણો અંદર આવ્યા કે જેનાથી આ બધા પ્રોટિસ્ટા વધુ વિકાસ પામ્યા. થયો એટલે આ પ્રકારના જે કોષો આવ્યા એમાંથી પ્રોટિસ્ટા બન્યા અને પ્રોટિસ્ટા બન્યા તે સમયે તમે જુઓ તો ઉપરની બાજુ એક ઓઝોન સ્તર પણ બની ગયું કે જેના કારણે ઉપર એક રક્ષણાત્મક આવરણ બની ગયું અને સજીવો બધા સુરક્ષિત એમ. પછી પ્રોટિસ્ટામાંથી બધું જુદું જુદું વનસ્પતિઓ પ્રાણીઓ આ તે બધું બનતું થયું. હવે પ્રોટિસ્ટામાંથી એક પ્રજીવ પણ બને જેની અંદર પ્રાણીઓ આવે થયો. પછી સ્માઇલ આપણે કહેતા હતા ને ડાયનો ફ્લેજેલેટ ક્રાઇસોફાઇટ્સ આ બધા બતાવ્યા ડાયનો ફ્લેજેલેટ પછી આર્કિયો બેક્ટેરિયા આ બધું જે બન્યું ને એ બધું એમાંથી બન્યું. યુ બેક્ટેરિયા આર્કિયો બેક્ટેરિયા આ બધું પછી એમાંથી બન્યું અને એમાં એક પ્રજીવ સ્મલાઇન મોલ્ડ પ્રજીવ આ બધી શાખાઓ એની છે તો એમાંથી બધું અસ્તિત્વ પ્રોટિસ્ટા આવ્યા એટલે એમાંથી બધું આવશે અને એ રીતે વિકાસ પામ્યો. આમ આદિ પ્રાથમિક જીવનનું અસ્તિત્વ આ રીતે આવેલું. બેક્ટેરિયા આ રીતે આવ્યા જેમાં મિનરલ પ્રકારના કોષોમાં છે અને પ્રોટિસ્ટા જેવા જે સજીવો છે જે સુકોષ કેન્દ્રી કહે છે આદિ કોષ કેન્દ્ર બધા. આદિ કોષ કેન્દ્ર નથી જેવું કોષ કેન્દ્ર નથી કોષ કેન્દ્ર પટલય નથી એટલે એવા કોષ કેન્દ્ર નહીં કોષ કેન્દ્ર પટલ નહીં અંગિકાઓ નહીં એવું આ બધું મોનિરલ પ્રકારના કોષોમાંથી અસ્તિત્વમાં અને પ્રોટીન્સ પ્રકારના જે કોષો છે એમાં બધું પ્રોટીન ભેગું ન્યુક્લિયો પ્રોટીન ગોઠવ્યું. આજુબાજુ તમે જો તો પાતળું રસ્તર આવી ગયું પછી એના પોરેમેરે કોષ રસ આવી ગયો પછી વળી પાછું રસ્તર આવી ગયું અને એમ કહીને આવો જે કોષ બને તેને કહીશું એમાંથી પ્રોટિસ્ટા બને કોષ કેન્દ્ર ધરાવતા અને પ્રોટિસ્ટામાંથી પછી અલગ અલગ વિકાસ થયો. તો આટલું આ વાત કરી બરાબર. પછી આપણે યુરીન મિલરનો પ્રયોગ તો આપણે જાણીએ જ છીએ. જે આદિ વાતાવરણ કેવું વાતાવરણ હતું એવું આપણે કહીશું પ્રયોગશાળામાં ઊભું કરી અને એના પ્રયોગના જે સાધનો છે એમાં કન્ડેન્સર રિએક્ટર ચેમ્બરની અંદર આ કેટલું ભરી અને 18 દિવસ સુધી વીજળીના ચમકારા કર્યા હતા અને ચમકારા કરી અને આપણને એમિનો એસિડને ન્યુક્લિયો પ્રોટીનને નાઇટ્રોજન બેઝના બધું વિકાસ કર્યું એના પ્રયોગમાં. અને આવા જ પ્રયોગ પછી અન્ય વૈજ્ઞાનિકોએ પણ કર્યા હતા જેથી આપણે કહી શકીએ કે આ રીતે ઉદ્વિકાસ થયો છે. હવે સજીવોના ઉદ્વિકાસનો ક્રમ આખો કેવી રીતના સજીવો બન્યા એનો આખો ઉદ્વિકાસનો ક્રમ એટલે આદિકોષોની ઉત્પત્તિ પછી જરૂરિયાત મુજબ અંગિકાઓ બની. તો આપણે એ આખો ક્રમ જોઈએ કેવી રીતના બન્યો આખું આપણે કહીશું એનો ક્રમ શું શું બન્યું
આ પ્રશ્ન આ રીતે આપણે બધા ધ્યાન રાખીશું. હવે આપણે જોઈશું સજીવોનો ઉદ્વિકાસ. હવે આદિજીવ બન્યો, હવે સજીવોનો ઉદ્વિકાસ. સજીવો કેવી રીતના બને એનો ક્રમ, સજીવોના ઉદ્વિકાસનો ક્રમ. તો પહેલાં આપણે કહીશું જે કંઈ આપણે બનાવ્યા કોષો કયા કીધા, તો આદિકોષો. એટલે આદિકોષોમાં અંગિકાઓ આવી. સૌથી પહેલાં શું આવી? અંગિકાઓ આવી. મુખ્ય અંગિકાઓ રચાઈ. અંગિકાઓ આવી. પછી પ્રાથમિક કોષ, કેન્દ્ર કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બન્યા. પછી એ જે અંગિકાઓ આવ્યા પછી જેમાં નતી આવી તે કહીશું પ્રાથમિક કોષ, કેન્દ્ર કોષ. અને જેમાં અંગિકાઓ આવી તેને કહીશું સુવિકસિત. એટલે વિકસિત કોષ કેન્દ્રીય કોષ. બે કોષો આ રીતે અસ્તિત્વમાં આવ્યા. હવે વનસ્પતિ કોષમાં ઉદ્વિકાસનો ક્રમ. તો વનસ્પતિની અંદર ઉદ્વિકાસ ક્રમ કેવી રીતના બન્યો? તો સૌથી પહેલાં આપણે કહીશું એકાંગી વનસ્પતિ. સૌથી પહેલી એકાંગી, પછી એમાંથી દ્વિઅંગી, એની અંદરથી ત્રિઅંગી, અને એની અંદરથી બીજધારી વનસ્પતિ. એ વનસ્પતિ બીજધારીમાં તમે જુઓ તો કઈ બીજધારી? તો પહેલાં દ્વિદળી, પછી અનાવૃત બીજધારી અને પછી એકદળી. આ રીતે આપણે બેન્થમ અને ઉકર, તો એ બેન્થમ અને ઉકર દ્વારા કહેવાનું કે પહેલાં બીજધારી બની, પણ બીજધારીમાં પહેલી કઈ? તો દ્વિઅંગી, પછી અનાવૃત બીજધારી અને પછી આવૃત બીજધારી. એ રીતે અહીંયા આખો વિકાસ થયો વનસ્પતિની અંદર. હવે પ્રાણી સૃષ્ટિમાં સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતું પ્રોટિસ્ટાનું જૂથ તમે કહો પ્રાણી સૃષ્ટિ. અને એમાં કયું? તો પ્રોટિસ્ટા. આ જે જૂથ છે એ જૂથ પહેલું આવ્યું. આપણે જોઈએ ને પેલું પ્રોટીન કયું કીધું તો આપણે? પ્રોટીન્સ પ્રકારના કોષોમાં બનેલું. તો આવો પ્રોટિસ્ટા જૂથ વિકસ્યું. ત્યારબાદ બહુકોષી પરંતુ પેશીવિહીન. આની અંદરથી પછી બહુકોષી બીજા. આ પ્રોટિસ્ટા એક કોષી બધા. પછી એની અંદરથી બહુકોષી પરંતુ પેશીવિહીન, એમાં પેશીઓ બની નથી એવું એક અસ્તિત્વમાં આવ્યું, જેને આપણે સછિદ્ર તરીકે ઓળખીએ છીએ. કયો? બહુકોષી પેશીવિહીન પ્રાણીઓ ઉદ્ભવ્યા. કયો? પછી એની અંદરથી પેશીઓ ધરાવતા. કયો? પેશીઓમાં પછી અંગો ધરાવતા, અંગોમાંથી તંત્રો ધરાવતા. એ રીતે આખા અસ્તિત્વમાં આવ્યું. કયો? અને હતા તો એમાંથી પછી પૃષ્ઠવંશીઓ બન્યા. પૃષ્ઠવંશીઓ અસ્તિત્વમાં આવ્યા. તો પ્રથમ દરિયાઈ પૃષ્ઠવંશીઓ અસ્તિત્વમાં આવ્યા. સૌથી પહેલાં તમે જો તો દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ બધા દરિયાની અંદર સૌથી પહેલાં પૃષ્ઠવંશીઓ અસ્તિત્વમાં. પૃષ્ઠવંશીઓ સૌથી પહેલાં અસ્તિત્વમાં આવે. કાળક્રમે જમીન સુકાતો ઉભયજીવ રહ્યા. પછી જમીન સુકાય, પાણી સુકાણું એટલે જમીન સુકાતો આપણે કહીશું એમાંથી ઉભયજીવ રહ્યા. પાણીમાં રહી શકે અને જમીન ઉપર રહી શકે એવા ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા. પછી એ ઉભયજીવીઓમાંથી પછી સરીસૃપ બન્યા. આમના જે દેખાય એ સરીસૃપો અસ્તિત્વમાં આવે. સરીસૃપમાંથી એક વર્ગ કયો બન્યો? તો વિહંગ. એમાંથી કેટલાક સરીસૃપો તમે જો ડાયનોસોર હતા એમાંથી કેટલાક એકદમ
65 આપણે કહેતા ને 65 મિલિયન વર્ષ પહેલાં તમે જુઓ તો આ સરીસૃપો આ લુપ્ત થઈ ગયા. લુપ્ત થઈ ગયાનું કારણ શું? તો એના માટે 2 કારણો દર્શાવ્યા કે એમાંના કેટલાક તમે જો તો વિહંગમાં રૂપાંતર પામે અને કેટલાક તો તમે જો કહી ના તો આપણે કહીશું કે વાતાવરણ બદલાવાના કારણે એ લુપ્ત થઈ ગયા. કયું? પણ એમાંથી એક વિહંગ બન્યા અને બીજા એક બન્યા સસ્તન. એમાંથી પછી એક શાખા વિહંગની અને બીજો વર્ગ એક સસ્તન રચાયો. પછી એની અંદરથી મહાવાંદરો જેને કહીશું એપ બન્યા. આની અંદરથી પછી એપ, પછી એની અંદરથી એપ માનવ. કયો? એપ માનવ. અને એની અંદરથી પછી માનવ. એપ માનવ અને માનવ. અને આ રીતે મનુષ્ય આ સસ્તન વર્ગના પ્રાણીઓ બન્યા એની અંદરથી. અને આ રીતે આખો વિકાસ થયો. આ કોઈ એક જનરલ સોલ્ટની અંદર કેવી રીતના શું બન્યું એ બધું સોલ્ટની અંદર આ પ્રમાણે પહેલાં બન્યું. ખ્યાલ આવ્યો? જમીન પ્રાણીઓમાંથી જમીન ઉપર પ્રાણીઓ આવ્યા તો તે વખતે વનસ્પતિઓ હતી, કમ્પ્લીટ હતી. દરિયાની અંદર સૌથી પહેલાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા અને એમાં પૃષ્ઠવંશીઓ. અને આવા પૃષ્ઠવંશીઓ પાણી સુકાતો જમીન ઉપર આવે તો તે વખતે એના પર વનસ્પતિ તૈયાર હતી, એનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે. હવે ઉદ્વિકાસ થયો છે તેના પુરાવા થયો તો એ પુરાવા પણ આપણે બધા જોયા હતા. બાહ્યકાર વિદ્યાના પુરાવા થયો અને એમાં આપણે બાહ્યકાર વિદ્યા એટલે બહારની રચનાના આધારે સમમૂલક અંગોની રચના જોઈએ આપણે. એમાં સમમૂલક અંગો એટલે રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો 2 જોયા આપણે. પછી ત્રીજું આપણે કહ્યું વિશિષ્ટ અંગો. વિશિષ્ટ અંગો એટલે હાલ એ અંગ હાજર હોય પણ કાર્ય ન કરતું હોય અને એના પૂર્વજોમાં એ અંગ કાર્ય કરતું હતું તો તેવા અંગો આપણે કહીશું અશિષ્ટ અંગો. એ પણ ઉદ્વિકાસ થયો છે તેવું દર્શાવે. ખ્યાલ આવ્યો? તો એ રીતે અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. પછી એની જોડતી કડીઓ, બીજી કેટલીક આપણે કહીએ જોડતી કડી, કે જે જોડતી કડી આપણે જોઈ નહોતી પણ એ આપણે હવે આ પુરાવા બધા આપણે પછી જોઈશું. તો આટલા સુધી રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.